પણ કહેવાનો મતલબ તો એટલો જ છે કે જે તૃપ્ત થઈ ગયેલો વ્યક્તિ છે એ સતના માર્ગે સરસ ચાલી શકે, અને વાસનાઓ અધૂરી રહી હોય ને ઉપરથી દબાઈ દમન કરેલું હોય એ ગુમડાની જેમ ગમે ત્યારે ફૂટી નીકળે. એટલે મારી મચેડીને સાધુ બનાયેલો હોય એ કોઈ દણો આમાં કિનારે ન રોકે. અને જે સમર્થ અને સામર્થ્યવાન રાજાઓ છે એ બધા આમાં કિનારે પહોંચી ગયા છે. સતના માર્ગે ચાલવાનો તો એક જ માર્ગ છે, સોનાને જેમ અગ્નિમાં નાખી દે એટલે એ પીગળીને પાણી થઈ જાય, પછી એના બધા મૂળ દોષો નીકળી જાય અને પાણીમાંથી પૃથ્વી બનાવે, એનો 100% ક્લીન ગોલ્ડ કહેવાય. પછી કોઈ ઝવેરી છે એ રિસર્ચ કરી એનો માર્કો લગાડે કે ભાઈ આ ગાંગડો 24 કેરેટનો, પછી એ કોઈ બી કન્ડિશનમાં રહે તો એને કેરેટ ઓછા ના થાય. પછી એક મારી ઘોડે આ ભગવા પહેરીને બેઠો હોય અને એક આપની ઘોડે પેન્ટ બુશર્ટ પહેરીને બેઠો હોય, તો શરીર અને કપડા સાથે કઈ લેવા દેવા નથી. તારી ચેતના છે એ અગ્નિમાંથી પસાર થયેલી છે કે નહીં, એનો જ અગ્નિ જીત મારો કહેવાય ને.